આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિ આપણા મહેમાનો પર સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે શ્રી પી કે લહેરી. આપણે એમને લહેરી સાહેબ તરીકે જાણીએ છીએ, પ્રવીણભાઈ લહેરી તરીકે પણ જાણીએ છીએ. અને સર, આપની ઓળખ જો મારે આપવી હોય તો ગુજરાતના જેને આપણે કહી શકાય કે પૂર્વ સનદી અધિકારી, ઘણા બધા પદો પર ગુજરાત સરકારમાં આપણે કામ કર્યું છે. હાલ પણ આપ સોમનાથ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છો, બીજા પણ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છો, ઘણી બધી પ્રવૃત્તિ સાથે આપ સંકળાયેલા છો અને લેખન પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છો. આ સર મેં આપની ઓળખ બરાબર છે, મારા સમજણ પ્રમાણે આપી સર. બરાબર છે સર, પણ આપણી જે ઓળખ ઊભી થતી હોય એમાં આપણા ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય. એમાં આપણું શિક્ષણ હોય, આપણા સંસ્કાર હોય, કેટલાક પરિબળો આપણા કયામાં હોય અથવા તો કેટલાક પરિબળો બહારના પણ પરિબળો હોય, પણ એ બધું મળીને આપણી ઓળખ બનતી હોય. પણ સર, એમાં એક સૌથી મહત્વનું પરિબળ એ આપણા જે શરૂઆતના જે વર્ષો હોય, આપણી જીવનના જે શરૂઆતના વર્ષો હોય, જે પાયાના વર્ષો હોય એ હોય. તો સર, એની વાતો થોડી આપણા શિક્ષણની વાતોથી આપણે શરૂઆત કરીશું આજની વાત. જી, મારો જન્મ 28 માર્ચ 1945ના રોજ હવે અમરેલી જિલ્લામાં ને ત્યારે ભાવનગર રાજ્યના તાલુકામાં રાજુલામાં થયો હતો. અને મેં 11 ધોરણ સુધીનું મેટ્રિકનું શિક્ષણ રાજુલા, મહુવા, જાફરાબાદ વગેરે જગ્યાએ લીધું. પરંતુ જ્યારે મેં 11 ધોરણની પરીક્ષા આપી ત્યારે અમારી શાળામાં પૂરતા શિક્ષકો નહોતા અને સૌ સ્વાધ્યાય અને મિત્રોની મદદથી પરીક્ષા પાસ કરીને મારે યુપીએસસીની પરીક્ષા આપવી હતી. અને એ ત્યારે અંગ્રેજી માધ્યમમાં હતી, એટલે હું મુંબઈ સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન મેળવવા ગયો. મારા માટે અંગ્રેજી માધ્યમ ઘણું નવું હતું અને એક પ્રકારનું નાના ગામડામાંથી મોહમયી મુંબઈ જેવી નગરીમાં આવીએ એટલે એક પ્રકારનો સાંસ્કૃતિક શોખ આપણને લાગે, કારણ કે અનેક વસ્તુઓ જુદી હોય. પરંતુ ધીમે ધીમે ત્યાં સારી રીતે સેટલ થયો અને 1965માં મેં BA ઓનર્સ પાસ કર્યું. ત્યારબાદ મારી ઉંમરમાં હજી 1 વર્ષ ઓછું હતું, એટલે પરીક્ષા આપતા પહેલા મેં LLB ભણવાનું શરૂ કર્યું. LLB ભણતો હતો ત્યારે જ મેં યુપીએસસીની પરીક્ષા આપી, પરંતુ એમાં ત્યારે 2 પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના પેપરમાં મારા માર્ક થોડા ઓછા પડતા મને કેન્દ્રીય સેવા મળી અને એ પણ રેલવે એકાઉન્ટ સર્વિસ મળી. તેને કારણે લો કોલેજને બદલે મારે ચર્ચગેટમાં રસ્તો ક્રોસ કર્યા વિના ઓફિસે જવાનું થયું. એમ મારી કારકિર્દીનો સારી રીતે પ્રારંભ થયો. ત્યારબાદ મને રેલવેનું કામ ગમતું હતું અને 2 વર્ષ તાલીમ ચાલતી હતી, એટલે 67 ઓક્ટોબરમાં હું નવેમ્બરમાં જોડાઈ શક્યો થોડા કારણસર. એટલે ઓક્ટોબર 68ની પરીક્ષા મારે આપવાની આવી. 67માં હું એપિયર ન થઈ શક્યો. મારા પિતાશ્રીનો આગ્રહ કે નોકરી કરવી હોય તો IAS માટે મારે ગંભીરતાથી ફરી મહેનત કરવી જોઈએ. અને સદનસીબે એ મહેનતમાં હું સફળ થયો અને મારી 1 વર્ષની તાલીમ મસૂરીમાં અને 1 વર્ષની તાલીમ રાજકોટમાં થઈ. હું મૂળ સૌરાષ્ટ્રનો અને રાજકોટમાં તાલીમ થઈ એટલે અનેક રીતે અનુકૂળતા રહી, કારણ કે ભાષાની અનુકૂળતા અને બધું શીખવાનું ઘણું મળ્યું. અને 1971માં જ્યારે મોરબી માળિયામાં દાંતીવાડાનો ડેમ તૂટતા જે મોટું પૂર આવ્યું, તેની જે કાંઈ કામગીરી હતી રાહતની, એ પણ મારે કરવાની આવી. પાણીની તંગી, રોજગારીની તંગી, ઘાસની તંગી, એ જે અછતનો ગાળો ત્યાં હતો એમાં પણ ઘણું મને શીખવાનું મળ્યું. સાહેબ, આ આપણે શરૂઆતના વર્ષોની વાત કરી, પણ ઘણા બધા યુવા મિત્રો હોય, એમની પાસે સ્વપ્ન હોય કે મારે આવી કોઈ પરીક્ષા પાસ કરવી છે, IAS IPS અધિકારી બનવું છે, પણ ઘણા બધા લોકો એમાં સફળ નથી થતા. અને તમે પ્રમાણમાં આપણે એમ કહીએ કે બહુ સહેલાઈથી તમે પરીક્ષા પાસ કરી દીધી. તો એવા કયા ગુણો છે કે જેને કારણે આપણે લાગે છે કે આ પરીક્ષા પાસ કરવામાં આપણને એક મદદ મળી એવું આપણે કહી શકીએ? હું 7મા 8મા ધોરણમાં હતો ત્યારે મારા ઘેરે એક નવો જિલ્લો બનેલો ને અલીભાઈ પટેલ કરીને કલેક્ટર આવેલા. અગાઉ મેં એક નરેન્દ્રભાઈ બુચને જોયેલા, તો મેં મારા પિતાશ્રીને પૂછ્યું કે આ કલેક્ટર એટલે કોણ? એટલે એમણે એમની જે હોદ્દો છે, એની ફરજો છે, અધિકારો છે, એ વિશે વાત કરી અને મારા મનમાં વિચાર જાગ્યો કે મારે આ કરવું જોઈએ. તો કેમ થવાય કલેક્ટર? તો કહ્યું કે એને માટે IAS ની પરીક્ષા આપવી પડે.
જે બહુ કડક પરીક્ષા ગણાય છે, આજે પણ અતિ કડક બની જી, છે. જી, જી. તો મેં એને માટે તૈયારી કરવાનો સંકલ્પ કર્યો અને મારા પરિવારે મને અંગ્રેજી મીડિયમમાં ભણવા માટે મુંબઈ મોકલ્યો. બરોબર. મારા એક ભાઈ અને મારા એક પિતરાય બંને મુંબઈ ભણતા હતા, એટલે અમે ત્રણે સાથે રહ્યા અને સારી રીતે ભણીને કર્યું. પરંતુ ત્રિલોકભાઈ શરૂઆતથી જ જે હતું એટલે 8મા ધોરણથી વાંચનની ટેવ પાડી જી. અને કોલેજમાં પણ અનેક પુસ્તકો વાંચીને આપણે જ્યાં સુધી આપણું જ્ઞાન વૃદ્ધિ ન કરીએ બરોબર. ત્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષામાં મુશ્કેલી આવે ને આવે, બહુ કારણ સાચું. કે શું પૂછાશે આપને એનો ખબર કોઈને અંદાજ હોતો નથી. જી, જી. એટલે મારા સદનસીબે મને ખૂબ સારી લાઇબ્રેરીઓ મળી, ખૂબ સારા મિત્રો મળ્યા અને અમુક શિક્ષકોએ પણ મારા ઘડતરમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો. સર, આપણા પિતાજી સ્વતંત્ર સેનાની હતા, તો ઘરના વાતાવરણનો પણ પ્રભાવ પડ્યો હશે સર? હા, મારા પિતાજી 1952 થી 57 સુધી ધારાસભ્ય હતા, જી. બાયલિંગ્વલ બોમ્બે સ્ટેટમાં હતા. ત્યારબાદ તેઓ ભાવનગર લોકલ બોર્ડના અને અમારો તાલુકો 59માં જ્યારે અમરેલીમાં ગયો ત્યારે 59 થી 63 64 સુધી એ અમરેલી લોકલ બોર્ડના પણ પ્રમુખ રહ્યા. જી. એટલે એમની સાથે ત્યારે ભાવનગર અમરેલી જવાનું થાય જી. ત્યારે વહીવટને નજીકથી નિહાળવાનો લાભ મળ્યો. બરોબર. અને એ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે નિર્ણયો કરે છે, એ પણ બાળપણમાં જેટલું સમજાય એટલું સમજી શક્યો. જી. તો આ બધા પરિબળો આપણને એક મંજિલ તરફ આપણને લઈ જતો એવું આપણે કહી શકીએ. હવે સર, આપણે એક અધિકારી બની જઈએ પણ પછી આપણો આખી જે ભૂમિકા હોય બદલાઈ જાય, આપણે નિર્ણય લેવાની આપણી જવાબદારી થઈ જાય, નિર્ણય લેવાની ભૂમિકામાં આવી જઈએ, તો એ વાત આપે કઈ રીતે આપણે એની સાથે અનુકૂલન સાધ્યું, કઈ રીતે આપણે આગળ વધતા ગયા? શરૂઆતમાં આપ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બન્યા, અલગ અલગ જિલ્લાઓમાં કામ કર્યા, તો એની થોડી વાત કહેશો? મેં મારી કારકિર્દીની શરૂઆત આસિસ્ટન્ટ કલેક્ટર પ્રાંત અધિકારી તરીકે વલસાડમાં કરી. બરોબર. વલસાડ પ્રમાણમાં શાંત જગ્યા, દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ, બહુ શાંતિથી કામ કરવાની. પરંતુ ત્યારે વલસાડમાંથી અનેક ટ્રેનો ભરીને ઘાસ મોકલવાની કામગીરી હતી, જી. જે સરકારે મને સોંપી અને તેમાં પણ મને ઘણો અનુભવ મળ્યો. ત્યાં જમીન સુધારણાની ગૂંચવણવાળા કેસો હેન્ડલ કરવાનો અનુભવ મળ્યો અને ત્યારબાદ મને અહીંયા ગાંધીનગરમાં ગૃહ વિભાગમાં ઉપસચિવ તરીકે નોકરી મળી. જી. મારું પ્રમોશન થયું એટલે હું ડેપ્યુટી કમિશનર વડોદરા તરીકે ગયો. બરોબર. પરંતુ ત્યારે ત્યાં નવનિર્માણના હુલ્લડો થયા જી, જી. અને ખૂબ જ જેને કહેવાય કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને જે કંઈ નુકસાની થઈ એ આપ સૌ જાણો છો. એ બહુ સૌથી મોટામાં મોટું આંદોલન આપણે ગણી શકીએ. જી, જી. જેમાં ચિમનભાઈ પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું અને વિધાનસભા પણ વિખેરાઈ. જી. આને કારણે એક જ વર્ષમાં મારી ત્રીજી બદલી થઈ અને જિલ્લા વિકાસ અધિકારી જામનગર તરીકે ગયો. જી. જામનગરમાં ત્યારે ત્રિલોકભાઈ ચોથો દુષ્કાળ હતો. ઓહો. પાણીની તીવ્ર તંગી અને રાજકોટથી જ્યારે હું કારમાં જામનગર પહોંચ્યો તો ત્યાં સુધીમાં આપણને એક લીલું પાન ન દેખાય ઓહો. એવી પરિસ્થિતિ હતી. જોડિયામાં આને કારણે જે લોકોને મગફળી કે વિટામિન એ ન મળ્યું બરોબર. એટલે રતાંધળાપણાની પણ વ્યાપક ફરિયાદ આવેલી અને એવી પરિસ્થિતિમાં સદનસીબે બીજે વર્ષે એક મોટું વાવાઝોડું આવ્યું અને પાણીનો પ્રશ્ન પતતા અને ખેતી સારી થતા મારે એ 2 વર્ષ સારી રીતે પૂરા થયા. જી. ત્યારબાદ મારી નિમણૂક બનાસકાંઠાના કલેક્ટર તરીકે થઈ. બરોબર. બનાસકાંઠા એ જમાનામાં ખૂબ જ લાંબો જિલ્લો હતો, આજે પણ છે. જી, જી. અંબાજીથી શરૂ કરી અને આ પાકિસ્તાનની સરહદ સુધીનો એ જિલ્લો. જી. અને ત્યારે તો ખૂબ જ પછાત, રસ્તાની પણ સુવિધા નહીં અને અમુક જગ્યાએ ચૂંટણીમાં બેલેટ બોક્સ અને સ્ટાફને ઊંટ ઉપર મોકલવો પડે ઓહો. એવી પરિસ્થિતિ જ્યારે હતી ત્યારે પણ એનો કામ કરવાનો અનુભવ મળ્યો અને 77ની ઇમરજન્સી બાદની ચૂંટણીનું કાર્ય પણ ત્યાં કરવાનો મને અનુભવ મળ્યો. અંબાજી મંદિર જે ખૂબ જ સાંકડું હતું, બરોબર. એનું આખું ટાઉન પ્લાનિંગ 1 કિલોમીટર બાય 1 કિલોમીટરનું કરીને અનેક લોકોને બીજી રીતે પુનર્વાસ કરીને એ કામ કરવાની શરૂઆત કરવાનો મને લાભ મળ્યો. જી. આમ બનાસકાંઠાનો અનુભવ પણ મારો ખૂબ સારો રહ્યો. જી. હવે સર, આપણે એક આપનું જે છાપ હતી એક કલેક્ટર તરીકે, અધિકારી તરીકે, કે આપનો અભિગમ બહુ જ માનવીય અભિગમ રહ્યો છે, તો એક અધિકારી તરીકે સફળ થવા માટે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની પણ થોડી સલાહ આપશો? એમાં મારા પિતાજીએ મને જે થોડી જાજી સલાહ ને તાલીમ આપી હતી એમાં એમણે 4 વાત મને સમજાવેલી.
પહેલી વાત એ સમજાવેલી કે જ્યારે આપણા પાસે અધિકાર છે ત્યારે કવિ દુલા કાક કહે છે કે કોઈ માણસ પાસે માણસ આવતું નથી, આપણા સમય પાસે આવે છે. તો આપણે હંમેશા કોઈ પણ માણસને એની વ્યથા કેવી હોય તો આપણે એ માટે હંમેશા ઉપલબ્ધ રહેવું. અને ત્રિલોકભાઈ, મને એ વાતનો સંતોષ છે કે મને મળવા આવેલ વ્યક્તિ મને મળ્યા વિના ગઈ હોય એવું મારી લાંબી કારકિર્દીમાં કદી બન્યું નહીં. તેને કારણે મને પણ ઘણું જાણવા મળ્યું, ઘણા માણસો જોડે પરિચય થયો અને એની વાત સમજવાથી મને અન્ય કામોમાં પણ સરળતા રહી. બીજી વાત કે જે વહીવટદાર છે એમણે મુશ્કેલીઓનું વર્ણન નથી કરવાનું, એમણે મુશ્કેલીઓનો ઉકેલ કરવાનો છે. એટલે એ સિદ્ધાંત પ્રમાણે મેં ક્યારેય ખોટી રીતે કે ભાઈ આ કામ નથી થતું, આમ નથી થતું, આપણે જે ગુજરાતી ભાષામાં કહીએ રોદણા રોવાને બદલે આપણે પોતે જ એનો ઉકેલ કરવાનો હોય છે. અને એ ઉકેલ કરીએ ત્યારે ભગવાનની કૃપાથી અનેક લોકોનો આપણને સહયોગ પણ મળી રહે છે. બરોબર છે. ત્રીજી વાત એમણે એ કરી કે કોઈ પણ પ્રશ્ન હોય એ સામા માણસની નજરે પહેલા જોવો જોઈએ. બરોબર છે. આપણે આપણી નજરે જોઈએ કે આમ થાય નહીં, 3 વર્ષ પહેલા બદલી ન થાય, આવો નિયમ છે. એ નિયમમાં અપવાદ હોય અને એની પરિસ્થિતિ શું છે એ આપણે જોવી જોઈએ. અને ચોથું કે જે જાહેર નાણું છે એ ઘણું પવિત્ર છે, એનો ક્યાંય આપણે દુરુપયોગ ન કરવો જોઈએ કે એનો બગાડ ન કરવો જોઈએ. મારા પિતાશ્રીએ આપેલા આ 4 સિદ્ધાંતોનું મેં યથાશક્તિ પાલન કર્યું, એને કારણે મને ખૂબ યશ મળ્યો. અને અનેક કામોમાં જ્યારે યશ મળ્યો ત્યારે ઘણા લોકો હસવામાં કહે કે તમારા હાથમાં યશરેખા બહુ મોટી છે. પણ સાહેબ, એટલે એક રીતે જોઈએ તો લેરી સાહેબ, આપણે જે માર્ગદર્શન સિદ્ધાંતો એ આપણે અમુક સિદ્ધાંતો એવા છે કે જેને આપણે જો આપણે જીવનભર રાખીએ તો આપણને કોઈ રીતે તકલીફ ન પડે. અને આપણે આ સિદ્ધાંતો બહુ સરસ રીતે અમારા સુધી પહોંચાડી દીધા. અને મને એમ લાગે છે અમારામાંના જે પણ લોકો કાર્યક્રમ સાંભળી રહ્યા છે એમને પણ બહુ સરસ માર્ગદર્શન મળી ગયું. હવે સાહેબ, એક બીજું આપણે આપણા વ્યક્તિત્વના અલગ અલગ પાસા હોય તો એમાં આ અધિકારી તરીકેની એક વાત કરી. આપ અધિકારી તરીકે રિટાયર થયા પછી આપે સેવાકીય પ્રવૃત્તિમાં પણ બહુ સરસ કામ કર્યું છે, તો એના થોડો અનુભવ કહેશો? 41 વર્ષની કારકિર્દીમાં મુખ્યત્વે હું 2005માં નિવૃત્ત થયો. પરંતુ ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મેં બધી જવાબદારીમાંથી મુક્ત કરવા કહ્યું. પરંતુ એમણે મને વાત કરી કે પ્રવીણભાઈ, નર્મદા પ્રોજેક્ટમાંથી તમે નિવૃત્ત થઈ શકશો નહીં, એ તમારે કામ કરવું જ પડે, એમાં કોઈ દલીલ ચાલે નહીં, તમારી સગવડ અગવડ જે હોય તે. મેં 3 વર્ષ એ કામ કર્યું અને સદનસીબે મારા કુલ 5 વર્ષના અધ્યક્ષ પદમાં 95 મીટરથી 121 મીટર 26 મીટરની જે હાઇટ વધી, જેને કારણે પાવર હાઉસ ચાલુ થયા અને આપણી કેનાલમાં પણ પાણી આવ્યું. એ કામ કર્યાનો મને ખૂબ જ આત્મસંતોષ છે. કારણ કે ગુજરાતની આખી પરિસ્થિતિ બદલવામાં, ખાસ કરીને પીવાના પાણીની, નર્મદા આધારિત આજે જે કંઈ પાઇપલાઇનો છે એ હજારો કિલોમીટરની છે અને ગામડે ગામડે 9000 કરતા વધારે નો સોર્સ વિલેજને પાણી મળ્યું. એ મારા માટે ખૂબ આત્મસંતોષની વાત છે. એવું જ રાજકોટમાં 86માં જયારે પાણીના ક્રાઇસિસ થયા ત્યારે રેલવેથી પાણી લાવવાનું થયું. એ પણ એક નવો પ્રયોગ હતો અને એ પણ સફળતાપૂર્વક પાર પાડી શક્યા. ભૂકંપ વખતે મેં જયારે કામ કર્યું ત્યારે જોયું કે ઓફિસમાં બેસીને સૌની જોડે કોઓર્ડિનેશન કરતા હતા ત્યારે ભૂકંપમાં આપણને લગભગ 1200 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓએ મદદ કરી. કોઈએ ગામ બાંધી આપ્યું, કોઈએ તાલીમ આપી, કોઈએ ઓરડો બાંધી આપ્યો. સૌએ આમાં સેવાની ભાવનાથી ખૂબ મોટું કામ કર્યું હતું. એટલે મને એમ થયું કે નિવૃત્તિ બાદ મારા પિતાશ્રીની પણ ઈચ્છા એવી હતી કે બને એ રીતે નિવૃત્તિ બાદ તારે સામાજિક કાર્ય કરવું. અને સદનસીબે અહીંયા સદવિચાર પરિવાર જે આ વર્ષે 60 વર્ષ પૂરા કરે છે એમાં હરિભાઈ પંચાલના આગ્રહથી હું જોડાયો અને ત્યારે અમુક કારણોસર એમની તબિયત અને વગેરેને કારણે મર્યાદિત પ્રવૃત્તિ હતી તે વધીને આજે અમે લગભગ દરરોજના 4 થી 5 હજાર માણસોને કોમ્યુનિટી કિચનનું ભોજન હોય, કોઈની બેસણાની સગવડ હોય, એક સાદા સીધા લગ્નની બાબત હોય, કોઈ પ્રકારની કૌશલ્ય નિર્માણની તાલીમ હોય, વિમન એમ્પાવરમેન્ટના કામો હોય, આ બધા કામો અને આરોગ્યલક્ષી અનેક સેવાઓ આજે ત્યાં ઉપલબ્ધ છે અને 4-5 હજાર માણસની આવરા જાવરા સાથે આ કામ ખૂબ સારું ચાલે છે. 2010માં આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મારી નિમણૂક કેશુભાઈ અને અડવાણીજીના કહેવાથી સોમનાથ ટ્રસ્ટમાં થઈ અને એ લોકોની ઈચ્છા એવી હતી
કે સોમનાથ ટ્રસ્ટની ઉપર મારે સૌથી વધારે ધ્યાન આપવું. એટલે લગભગ 10 વર્ષમાં 3 વર્ષ અમે ત્યાં રોકાયા અને અનેક પ્રોજેક્ટો કર્યા. સરકારે, ભારત સરકારે ઉદાર હાથે રકમ આપી અને એકંદરે હું એમ કહી શકું કે જે સોમનાથમાં 8 કરોડની આવક હતી એ આજે 112 કરોડે પહોંચી અને 22 લાખ જે દર્શનાર્થી હતા એ આજે લગભગ 1.25 કરોડે પહોંચ્યા. એ ખૂબ જ આનંદનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. અને સોમનાથ એ આપણા માટે જૂનાગઢમાં વર્ષો સુધી લગભગ 250 વર્ષ સુધી જ્યાં કામ નહોતું થઈ શક્યું ત્યાં થયું. એને કારણે આજે સમગ્ર દેશમાં અને વિદેશમાંથી પણ આવતા લોકોને સોમનાથ આવવાનું મન થાય છે. આ ઉપરાંત અહીંયા આશ્રમ રોડ ઉપર BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ છે, મૂક બધિર શાળા છે, સદવિચાર પરિવારની ગાંધીનગર પાસે દિવ્યાંગોની સંસ્થા છે. આ બધી સંસ્થાઓ અને અનેક ગાંધીયન સંસ્થાઓ જોડે કામ કરતા મને એક વાતનો સંતોષ છે કે મારા પિતાશ્રીએ જે એક ઈચ્છા વ્યક્ત કરી હતી એ હું પૂર્ણ કરી શક્યો છું. સર, હવે એક આપણે થોડીક આપણી વયની પણ મર્યાદાઓ હોય છતાં પણ આપ આટલી બધી પ્રવૃત્તિ કઈ રીતે તમે આ પ્રવૃત્તિ બધી સાથે કઈ રીતે તમે જોડાયેલા રહો છો અને કઈ રીતે એનો ઉત્સાહ અથવા તો એની એનર્જી ક્યાંથી મેળવો છો સર? આમ તો તબિયતને અંગે નોર્મલ કાળજી કરવી, પરંતુ મારા માટે ઊંઘનો પ્રશ્ન હોતો નથી. સ્ટ્રેસ ફ્રી જીવન મારું છે એટલે હું કામ સારી રીતે કરી શકું છું અને વર્ષોથી કામ કરવાની ટેવ પણ આમાં ઉપયોગી નીવડે છે. હું સામાન્ય રીતે સદવિચાર પરિવારમાં બેસું અને જે કોઈ કામ હોય એ ત્યાં આવીને એટેન્ડ કરાવી જાય અને જે સંસ્થામાં કોઈ પ્રસંગ હોય, મીટિંગ હોય તો ત્યાં જાઓ. એટલે એ બધા કામો સારી રીતે ચાલે છે. 80 વર્ષ થયા એટલે હવે અમુક મર્યાદાઓ સાથે ધીમે ધીમે હું અન્ય લોકોને કામમાં સાથે લેતો જાઉં છું અને એ લોકો કામ સંભાળી રહ્યા છે. બહુ સરસ. સાહેબ, હવે આપે આપણા એ સમયના મુખ્યમંત્રીશ્રીનો ઉલ્લેખ કર્યો, અત્યારના આપણા વડાપ્રધાનશ્રીનો ઉલ્લેખ કર્યો, તો એમની સાથેના કોઈ સંસ્મરણો સર? કારણ કે એમની સાથે આપણે બહુ નજીકથી કામ કર્યું છે, તો મોદી સાહેબ સાથેના કોઈ સંસ્મરણો? મેં કુલ 5 મુખ્યમંત્રીઓ સાથે અને ચીફ સેક્રેટરી અને નર્મદા નિગમના CMD તરીકે નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું. નરેન્દ્રભાઈ સાથે 6 વર્ષ કામ કર્યું. કેશુભાઈ સાથે 4 વર્ષ કામ કર્યું. અમરસિંહ ચૌધરી જોડે પણ મેં લગભગ 4 વર્ષ કામ કર્યું અને 1 વર્ષ મેં શંકરસિંહ વાઘેલા, દિલીપભાઈ, માધવસિંહ સોલંકી જોડે થોડા સમય માટે કામ કર્યું. તો આ બધામાં મને ખૂબ સારો અનુભવ થયો. મુખ્યત્વે મેં જોયું કે આપણે જો વ્યવસ્થિત કામ કરતા હોઈએ છીએ તો આપણા મંત્રી કે મુખ્યમંત્રી આપણા ઉપર ભરોસો રાખી અને આપણને ફક્ત કામ અંગે ચીંધે છે, પછી આપણા ઉપર કોઈ પ્રકારનું દબાણ અથવા કોઈ પ્રકારની પહેલી હોતી નથી. અને મને પણ આજે યાદ કરું તો નવાઈ લાગે કે મારા મોટાભાગના મંત્રી અને મુખ્યમંત્રી જોડે ટેલિફોન ઉપર કોઈ સૂચના આપવાનો પ્રસંગ બન્યો હોય તો એવા 10-12 કિસ્સા 2-3 વર્ષમાં હોય. કારણ કે એ લોકોને એમ કે ભાઈ કામ સોંપ્યું છે તો એ એની રીતે કરી લેશે. એ વિશ્વાસને કારણે મને મારી કારકિર્દીમાં ખૂબ જ સાનુકૂળતા રહી. સર, મોદી સાહેબની વિશેષતા, એમની કાર્યશૈલીની કોઈ વિશેષતા આપ કહી શકો? ઠાકોર મોદી સાહેબની કોઈ વિશેષતા? ત્રિલોકભાઈ, આપણે મોદી સાહેબની વિશેષતા જોઈએ તો એમણે જ્યારે 2002ની ચૂંટણી જીતીને સરકાર રચી તે પહેલા એમણે દરેક ખાતાનું પ્રેઝન્ટેશન કરાવેલું અને એની આખી સર્વગ્રાહી સમજણ બાદ એમણે પંચશક્તિનો વિચાર આપ્યો, જેમાં ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ, જનશક્તિ, રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિ એમ પાંચેમાં આપણે જોઈએ કે ઉર્જા શક્તિમાં જ્યોતિર્ગ્રામ બન્યું, જ્ઞાન શક્તિમાં આટલી બધી યુનિવર્સિટીઓ, કોલેજો ગુજરાતમાં બની, ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ 5 થી 6 ગણું થઈ ગયું. એ જ રીતે જનશક્તિમાં આપણે આ અનેક કામો થયા અને જળશક્તિમાં ચેકડેમ અને જળનું વ્યવસ્થાપન તો ગુજરાતનું સર્વોત્તમ બન્યું. એને કારણે ખેતીમાં પણ ખૂબ મોટો ફાયદો થયો, પશુપાલનમાં પણ ખૂબ મોટો ફાયદો થયો અને રક્ષા શક્તિ હેઠળ આપણે જોયું કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં આજે ગુજરાતમાં અનેક વર્ષોથી સંપૂર્ણ શાંતિ હોવાથી વેપાર ધંધા ઉદ્યોગને કોઈ મુશ્કેલી પડતી નથી. આમ એમની પંચશક્તિની કલ્પના જે હતી એ ખૂબ જ વાસ્તવિક હતી અને ઊંડી સમજણવાળી હતી અને એના આધારિત એમણે જે કાર્યક્રમો કર્યા, પ્રવેશોત્સવ હોય કે કૃષિ રથનું હોય, એ બધા કાર્યક્રમોનો જે અસર થવી જોઈએ એ જેને આપણે કહીએ ટ્રીમેન્ડસ ઇફેક્ટ, એક બહુ જ વિશાળ પાયે એની અસર થઈ અને એને કારણે
વિકાસનું ગુજરાત મોડેલ આજે વિશ્વમાં જાણીતું બન્યું છે. જી સાહેબ, હવે આપનું એક બીજું પાસું, આપે સાહિત્ય સાથેનો પણ આપણો સંબંધ બહુ નજીકનો રહ્યો અને આપ એ ક્ષેત્રમાં પણ બહુ જ એક્ટિવ રહ્યા છો, બહુ જ પ્રવૃત્ત રહ્યા છો. તો એમાં આપના કોઈ પ્રિય, આપણે ઘણા બધું વાંચ્યું છે આપે, તો કોઈ એક કે બે કૃતિ અથવા તો એક કે બે લેખક આપના પ્રિય હોય એની વાત, અને આ પ્રવૃત્તિ સાથે કઈ રીતે આટલો સમય સંકળાયા એની થોડી વાત કરો સર. મારું લેખન કાર્ય છે એ સંપૂર્ણપણે આકસ્મિક ગણાય. જી. સરકારી નોકરી કરતો ત્યારે ક્યાંક કોઈ લખે તો લેખ લખી આપતો, બાકી પ્રવચનો અનેક લખવાના હોય, બરોબર, સરકારના લાંબા લાંબા આયોજનના કાગળો હોય, એ બધું લખતા. પરંતુ નિવૃત્ત થયા બાદ અજય ઉમટ મારા મિત્ર અને એમણે દિવ્ય ભાસ્કર નવું વર્તમાન પત્ર સંભાળ્યું હતું, એટલે એમના કહેવાથી મેં સરદાર ઉપર એક લેખ લખ્યો. બરોબર. એના કહેવા પ્રમાણે એનો પ્રતિભાવ ખૂબ સારો હતો, એટલે મારા પિતાશ્રી પાર્કિન્સોનિઝમને કારણે એમને જે ગાંધીજી વિશે લખવું હતું એ ન લખી શક્યા. એ લેખમાળા મેં 65 લેખો સાથે પૂરી કરી. પછી સ્મરણ સરદારનું પૂરું કર્યું. અને મારા વતન રાજુલાના જે સંસ્મરણો હતા એ રંગે ચંગે રાજુલા નામની પહેલાથી પૂરું કર્યું. ત્યારબાદ અજય ઉમટ જ્યારથી આ નવ ગુજરાત સમય સંભાળે છે, એટલે હું એમાં એક સાપ્તાહિક કોલમ મેઘધનુષ કરીને જુદા જુદા વિષય ઉપર લખું છું. અને અખંડ આનંદના મંડળમાં જોડાયા પછી ત્યાં વાસ્તવિકતાને નામે એક લખું છું. એ જ રીતે વિશ્વકોશમાં કુમારપાળભાઈ જોડે ટ્રસ્ટી તરીકે જોડાયા બાદ સાંપ્રત સમસ્યા ઉપર એક લખું છું. એટલે મારું લેખન કાર્ય ચાલે છે. આમ જુઓ તો હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યો, ત્યારે મારાથી 2 વર્ષ સિનિયર એવા સીતાંશુ યશસ્ચંદ્ર સાથે મારી 1961ની મિત્રતા. એમણે તો ખૂબ જ મહાકવિ જેવું બિરુદ પામી, નાટ્ય અને કવિતામાં એમણે અનન્ય પ્રદાન કર્યું છે. એ સિવાય આપણે જોઈએ તો અમરેલીના જે આપણા રમેશ પારેખ, એમનું પણ ખૂબ જ આગવું નામ છે. કૃષ્ણ દવે પણ ખૂબ બુલંદી સાથે કવિતાઓ લખે છે. આ બધું વાંચવું ગમે છે, ઘણું વાંચીએ છીએ. અને સાક્ષર યુગના જે કાંઈ આપણા ક્લાસિકલ પુસ્તકો છે એ પણ ખૂબ રસિક હોય છે. એ જ રીતે જે નવલકથા રમણલાલ વસંતરાય દેસાઈ કે કનૈયાલાલ મુનશીની ટ્રાયોલોજી હોય, આ બધું વાંચ્યું. એને કારણે આપણી ભાષા પ્રત્યે એક મને ખૂબ જ માનની લાગણી થઈ કે કેટલા સબળ વિચારો આ લોકો કઈ રીતે પ્રભાવશાળી રીતે રજૂ કરી શકે છે. જી સાહેબ, આપ જ્યારે થાકી જાઓ, કારણ કે આપણે કોઈ પણ વખતે આપણે એવું લાગે, તો આપ કઈ પ્રવૃત્તિ કરવાનું પસંદ કરો જેથી આપ ફરી પાછા તરોતાજા થઈ જાઓ? સામાન્ય રીતે જો મને એટલો બધો થાક ના લાગ્યો હોય તો હું થોડું વાંચન કરું, પરંતુ થાક લાગે તો હું આરામ કરી લઉં. અને એ અડધો કલાકનો હોય કે 2 કલાકનો હોય, પરંતુ હું સંપૂર્ણપણે ગાઢ નિદ્રા કરી લઉં, એટલે હું ફરી ફ્રેશ થઈ જાઉં છું. સાહેબ, આપના વિશે એવું સાંભળ્યું છે કે આપ ખવડાવવાના પણ બહુ શોખીન છો? હા, અમારે ત્યાં પહેલેથી જ મહેમાન ગતિનું ધોરણ કાઠિયાવાડી પદ્ધતિનું રહેલું, એટલે આપણે ક્યાંય પણ મળીએ કારવીએ તો આપણે જે રીતે આવકારો મીઠો દેજોમાં કીધું છે એમ આપણે સાથે બેસીને રોટલો ખાઈએ એ હંમેશા સારું હોય છે. અને આજના જમાના પ્રમાણે સૌ પોતપોતાની પસંદગીનો નાસ્તો કે ભોજન કરે, અને એમાં સામેલ થઈને અમારું એક નાનું ગ્રુપ પણ છે જેમાં અમે કર્ણાવતી ક્લબમાં સવારે મળી અને સાથે ચા પાણી કરીએ. એટલે આ બધું આપણને જીવનમાં હળવા રાખે છે અને આપણને એ હળવા પણ રાખે અને તરોતાજા પણ રાખે, બંને રીતે. સર, જે કાર્યક્રમ અમારા સાંભળી રહ્યા છે અલગ અલગ વય જૂથના છે, આપણી પાસે આટલો બધો અનુભવ છે, તો એમને એવી 3, 4, 5 ટિપ્સ આપો કે જે એમને જીવનના દરેક તબક્કે ઉપયોગી થાય. પહેલું એ કે કદી મૂંઝાવું નહીં. મૂંઝાઈએ તો નિરાશા પેદા થાય, અને નિરાશા પેદા થાય તો આપણે કશું ન કરી શકીએ. બીજું કે પરિસ્થિતિનો કે વ્યક્તિનો ડર નહીં રાખવો, આપણે હંમેશા આત્મવિશ્વાસ બુલંદ રાખવો. જો આપણે એમાં પાછા પડીએ તો આપણે ફરી એકવાર મૂંઝાઈએ અને આપણા માટે તકલીફ થાય. ત્રીજું કે જીવન પાસે લક્ષ્ય ઊંચું રાખવું, પણ અપેક્ષાઓ વાસ્તવિક રાખવી. કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ ઊંચાઈએ જવું હોય તો 1 બાય 1 પગથિયું ચડવું પડે. એ રીતે આપણે વિચારીને અપેક્ષાઓ મર્યાદિત રાખવી. આજે ને આજે એમ કે હું કોઈ સટ્ટો રમું, હું કોઈ આ કરું અને ધનવાન થઈ જાઉં, આવા બધા જે મુશ્કેલ સંજોગો છે એનાથી આપણે બચવું જોઈએ. અને સૌથી વધારે તો એ કે આપણે જેવું
આપીએ છીએ એવું પામીએ છીએ. એકદમ સાચું. જો આપણે પ્રેમ આપશું તો લોકો આપણને પ્રેમ આપશે, આપણે ગુસ્સો કરશું તો લોકો આપણાથી વિમુખ થઈ જશે. બરોબર. એટલા માટે સારો સ્વભાવ રાખવો એ આપણા પોતાના લાભમાં છે અને એને કારણે આપણને જ ફાયદો થાય છે, આપણને સહાય મળી રહે છે. એટલા માટે આજે ઘણી વખત લોકો ઉશ્કેરાટમાં ન કરવાનું કરી બેસે છે. કુટુંબમાં પણ અનેક એવા બનાવો બને છે. એને બદલે આપણે હંમેશા એક વાત રાખવી કે ધીરજ જેને કહીએ છીએ, સાવ સ્થિતપ્રજ્ઞ તો ન થઈ શકીએ કદાચ, પણ ધીરજથી કામ લેવું એ આપણા સૌ માટે ખૂબ જરૂરી છે. સાહેબ, આપણે એક રીતે જોઈએ તો આ વાતોમાં એટલી બધી વાતો કહી દીધી કે જે અમારી સાથે જીવનભર રહેશે, પણ આપની પાસેથી અમને સતત પ્રેરણા મળતી રહેશે એ આશા સાથે. અને આપ એક જે આજે પણ જે રીતે પ્રવૃત્ત રહ્યા છો અને સમાજને જે રીતે એક રીતે ઘણી બધી રીતે તમે ઉપયોગી થઈ રહ્યા છો એ બદલ આપને વંદન. અને આપ આ કાર્યમાં સતત સફળ રહો એવી અમારી શુભકામના. વંદન સર. આભાર ત્રિલોકભાઈ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.